તો મિત્રો આજે આપણે શીખીશું ઘાત અને ઘાતાંક. તો ઘાત અને ઘાતાંકના બેઝિક નિયમો છે. તેનો પહેલો નિયમ કે આધાર સરખો હોય અને બે પદ વચ્ચે ગુણાકાર હોય ત્યારે ઘાતનો સરવાળો થાય. ઉદાહરણ તરીકે આપણે અહીંયા લખશું 8/4 ગુણ્યા 8/3. તો જ્યારે આધાર બંનેનો સરખો છે 8 અને 8, પણ ઘાત અલગ અલગ છે અને વચ્ચે ગુણાકારની નિશાની છે, તો ઘાતનો સરવાળો થશે એટલે કે 8/7. તો આને હવે આપણે ડીપમાં જાણીએ તો આવી રીતના લખાય 8/4 એટલે 8 ગુણ્યા 8 ગુણ્યા 8, 4 વખત લખશું. ત્યારબાદ વચ્ચે ગુણાકારની નિશાની છે તો આપણે ગુણાકારની નિશાની કરશું, અને 8/3 છે તો આપણે 3 વખત 8 લખશું. તો આવી રીતે ટોટલ 8 કેટલી વખત તેનો ગુણાકાર થાય છે તો 1 2 3 4 5 6 અને 7. તો આને આપણે હવે એક જ પદમાં લખવું હોય તો 8/7 એમ લખશું. તો આથી જ જ્યારે આધાર સરખો હોય અને વચ્ચે ગુણાકારની નિશાની હોય ત્યારે ઘાતનો હંમેશા સરવાળો થશે, એટલે જવાબ આવશે 8/7. તો મિત્રો ઘાત અને ઘાતાંકનો બીજો નિયમ, ઘાતવાળા પ્રશ્નમાં બે પદ વચ્ચે ભાગાકાર હોય ત્યારે ઘાતની હંમેશા બાદબાકી થશે. ઉદાહરણ તરીકે 8/9 ભાગ્યા 8/4. તો જ્યારે પણ આધાર સરખા આપેલા હોય અને ઘાત અલગ અલગ છે અને વચ્ચે ભાગાકારની નિશાની હોય ત્યારે હંમેશા ઘાતની બાદબાકી થશે, એટલે કે આધાર એમનામ આવશે અને ઘાતની બાદબાકી એટલે 9માંથી 4 જાય તો 5. તો હવે આ વસ્તુ કેવી રીતના આવી તેને આપણે ડીપમાં જાણશું. તો પેલા 8/9 એટલે 8 9 વખત આવશે. પછી ભાગાકારની નિશાની છે તો આપણે નીચે લખશું 8/4 એટલે 8 4 વખત આવશે. તો હવે ઉપર અને અંશમાં અને છેદમાં જ્યારે સેમ નંબર હોય તો તે આપણે છેદ ઉડાડી દઈશું. તો હવે વધશે 1 2 3 4 અને 5. તો 8 5 વખત વધે તો તેને આપણે ઘાત સ્વરૂપે દર્શાવશું, તો 8/5 વધશે. તો આવી રીતના જ્યારે આધાર સરખા હોય અને વચ્ચે ભાગાકારની નિશાની હશે ત્યારે ઘાતની હંમેશા બાદબાકી થશે. તો જવાબ આવશે 8/5.